શું આપના સાથે પહેલે આ મિશન થયું છે? મારા સાથે તો થયું છે. મેં શેર કરું છું. ફજર થઈ ગઈ, બેડ પર ઉઠવાનો વખત છે, મગર ઉઠવાનું મન થતું જ નથી. સીલિંગ તરફ દેખી રહ્યા છે, માઇન્ડમાં અલગ અલગ થોટ્સ આવી રહ્યા છે. આજે શું થશે? શું થશે અગર મેં ફેલ થઈ જઈશ તો? શું થશે અગર મારા બારામાં કોઈ આ મિસલ વાત કરશે તો? શું થશે અગર મને આ મિસલ કોઈ છોડી દેશે તો? શું થશે? શું થશે? શું થશે? કાલે શું થશે? નેક્સ્ટ વીક શું થશે? નેક્સ્ટ યર શું થશે? આ ફિકર, આ ચિંતા, વરી ઘણી મોટી બીમારી છે. એનાથી ઘણું જ્યાદા સ્ટ્રેસ અને ડિપ્રેશન બી આવી જાય છે. આજના દિનમાં એક કોટ આપ સગલા સાથે શેર કરું છું. लिखनार लिखे છે, વરી, ફિકર, ચિંતા, ઇટ ઇઝ લાઈક અ રોકિંગ ચેર. રોકિંગ ચેરની મિસલ છે. આમથી આમ મૂવ થાય છે. ઇટ ગિવ્સ યુ સમથિંગ ટુ ડુ બટ નેવર ગેટ્સ યુ એનીવેર. સો આ સહી નથી. જે વખત આપણે વરી કરીએ છીએ તો આપણે એમ લાગે છે કે મેં ઘણું કામ કરી રહ્યો છું, મેં સોચી રહ્યો છું. જેમ રોકિંગ ચેર પર બેઠા હોય તો મૂવ થતા હોય તો આપણે એમ લાગે છે કે આપણે મૂવ થઈ રહ્યા છે. ઇટ ઇઝ એન ઇલ્યુઝન ઓફ મોશન બટ નો રિયલ પ્રોગ્રેસ. ઘણું મૂવ કરી રહ્યા છે, ઘણું સોચી રહ્યો છું, અગર શું પ્રોગ્રેસ થાય છે? પ્રોગ્રેસ તો દૂરની વાત, અગર વરી કરવાથી આપણે ઘણો થકાન લાગે છે, સ્ટ્રેસ લાગે છે, અને એમ લાગે છે કે મારું કંઈ થઈ શકતું જ નથી. તમામ આપણી એનર્જી ડ્રેન થઈ જાય છે. મેન્ટલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી આપણે વીક થઈ જઈએ છીએ. જે अच्छी चीजों अपना छो तरफ છે એની તરફ भी આપણે નજર નહીં કરતા. अपना फर्जंदो, अपનું ઘર, अपનું જમન, જે સગલી अच्छी चीजों ખુદાએ આપી છે એ તરફ भी આપણે દેખતા નથી અને સગલું નેગેટિવ જ નજર આવે છે. સવાલ એમ થાય છે કે આ મિસલ વરી થાય તો શું કરવું જોઈએ? મેં આપ સગલા સાથે એક સ્ટ્રેટેજી શેર કરું છું. તો જે વખત આપને ફિકર થાય, કોઈ ચીજની અનસર્ટનિટી હોય અને ફિકરમાં આપને હમગમ થાય, સ્ટ્રેસ થાય, તો એક ચીજ શું કરી શકીએ છે કે એક પેપર લઈ શકીએ છીએ, એક પેન લઈ શકો છો અને બે ક્વેશ્ચન લીખજો. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ એમ આઈ એક્ઝેક્ટલી વરીઇંગ અબાઉટ? હમણાં મને શું ચીજની ફિકર છે, એક્ઝેક્ટલી શું ફિકર છે એ લીખજો. અને ક્વેશ્ચન નંબર 2, વોટ એક્શન કેન આઈ ટેક નાઉ? ફિકર છે તો એના વાસ્તે મેં શું કરી શકું છું, નેક્સ્ટ એક્શન શું લઈ શકું છું? આ એક સ્ટ્રેટેજી છે જે મેં એક બુક હાઉ ટુ સ્ટોપ વરીઇંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ બાય ડેલ કાર્નેગી, ઘણી ફેમસ બુક છે, એમાંથી શીખી છે. આ બુકમાં ઘણી એવી સ્ટ્રેટેજીસ છે જેનાથી આપણે આપના વરીને દૂર કરી શકીએ છીએ. અગર આપ સગલાને બી એ બુકમાંથી શીખવું હોય તો જરૂર કમેન્ટ્સમાં લીખજો. ઇમ્કાન થશે તો એ બુકની સમરી બનાવીને આપ સગલા સાથે શેર કરીશ. તો નેક્સ્ટ ટાઈમ આપને કોઈ ચીજની ફિકર થાય તો પહેલે તો રૂકી જાજો, આ રોકિંગ ચેર પરથી ઉઠી જાજો અને નેક્સ્ટ સ્ટેપ લેજો. અને આખરીમાં તો ફિકર તો રહેશે જ, વરી તો થશે જ. અગર વરીનો એક આન્સર શું છે કે ટ્રસ્ટ, ભરોસો, તવક્કુલ. એમ ભરોસો કે જે બી થશે અચ્છું થશે. આ મિસલ સોચવાથી આપની ઘણી ફિકર દૂર થઈ જાય છે. પહેલે બી અચ્છું થયું છે ને, અને ઇન્શાઅલ્લાહ આગે બી અચ્છું થશે. શુક્રન જઝીલ.